નમસ્કાર ગુજરાત. આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે ગુજરાત રાજ્યની અંદર બપોર પછીનું વાતાવરણ બદલાનું છે. મિત્રો, ગુજરાત રાજ્યમાં બપોર પછી દરેક જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ગુજરાત કે ઉત્તર ગુજરાત, આ દરેક જિલ્લાઓની અંદર વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો, 31 તારીખની બપોર પછીની સાંજ સુધીની જે આગાહી છે એ તમને જણાવીશું. આજના વિડીયોની અંદર તમને જે છે એ માહિતી મેળવશું કે ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણની અંદર એકાએક મોટો પલટો જોવા મળી રહ્યો છે તેની અંદર હવામાન વિભાગ દ્વારા શું માહિતી આપવામાં આવી છે. કારણ કે એક બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર સક્રિય થયેલી સિસ્ટમ વાવાઝોડું છે બની શકે છે. આ વાવાઝોડું જે છે એ ગુજરાત નજીક આવવાની પણ માહિતી મળી રહી છે. આવતીકાલે 1 જૂન અને 1 જૂનના બપોર પછીનું વાતાવરણ, સાંજ સુધીનું વાતાવરણ પણ આજના વિડીયોની અંદર જણાવી દઈશું. આખા દિવસનું વાતાવરણ જે છે ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ તમને જણાવીશું. મિત્રો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર વરસાદ પડ્યો છે. ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે. તમારા જિલ્લાની અંદર જો વરસાદ પડ્યો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમારા જિલ્લાનું નામ આપી દેજો, જેથી કરી બીજા અન્ય મિત્રોને પણ આ માહિતી છે એ જલ્દી મળી જાય. હવે આજના તાજા હવામાન સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો, તમે જોઈ શકો છો 1 તારીખના રોજ ગુજરાતના ઉત્તર ગુજરાત તરફથી જે છે એ વરસાદી માહોલ છે જામશે. કારણ કે ઉત્તર ભારતથી મધ્ય ભારતથી એક સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે, જે 1 તારીખના રોજ ઘણા બધા વિસ્તારોની અંદર ફેલાઈ જશે. એટલે હવે ચોમાસું જે છે એ મધ્ય ભારતમાં પહોંચી ગયું છે. ગુજરાતમાં પણ ચોમાસું પહોંચવાને લઈને 10 થી 15 દિવસનો સમય લાગશે. પરંતુ અત્યારે એ પહેલાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોઈ લઈએ, જેમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ નોંધાઈ શકે છે. કારણ કે ગયા 24 કલાકની વાત કરવામાં આવે તો ગઈકાલે પણ ચોમાસા જેવું વાતાવરણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જોવા મળ્યું હતું. અને આજે પણ બપોર પછી વાતાવરણ જે છે પલટાણું છે. સાંજ સુધીમાં હવામાનની અંદર તમામ ફેરફાર થશે, જેમાં અત્યારે મુંબઈ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર સાથે સાથે મધ્યપ્રદેશ અને ખાસ કરીને ગુજરાતના બોર્ડર લાગુના વિસ્તારો છે, મહેસાણા છે, પ્રાંતજી છે, ઈડર છે, તેમજ સિલમરવાડા છે અને બાયડ છે, આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે. આજ બપોર પછીનું વાતાવરણ જોઈએ તો મિત્રો, મધ્ય ભારતની અંદર જ્યાં જે છે એ વરસાદની આગાહી વધી છે, જેમાં રાજસ્થાનના કોટા છે, તેમજ ઝાંસી છે, આગ્રા છે, જયપુર છે, આ સાથે દિલ્હી અને ઉત્તર પ્રદેશના વિસ્તારોની અંદર જે છે એ વરસાદ નોંધાઈ રહ્યો છે, એટલે કે વરસાદ પડી રહ્યો છે. આજે જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ હવામાન વિભાગ દ્વારા તો આપવામાં આવી છે, પરંતુ અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી મળી રહી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે અરબ સાગરની અંદર વાવાઝોડું જે છે એ સક્રિય થઈ રહ્યું છે, જેના પવનો અત્યારે ગુજરાત રાજ્યની અંદર ફૂંકાતા જોવા મળી રહ્યા છે. ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમાં દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનથી લઈ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ વચ્ચેની વાત કરવામાં આવે તો તમામ જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે છે એ પડી રહ્યો છે. આ મિત્રો, તમે વાદળોનો ઘેરાવો જોઈ શકો છો. ગુજરાતમાં પવનોની ગતિ પણ જોઈ શકો છો, જે અરબ સાગર તરફથી મધ્ય ભારતમાં જઈ રહી છે. એટલે ગુજરાત રાજ્યની અંદર પવન જે છે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી ફૂંકાઈ શકે છે. અને આ આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને અંબાલાલ પટેલની આગાહી પણ આપણે અત્યારે જોઈ લઈએ. તો મિત્રો, અત્યારે તમે ગુજરાત રાજ્યનું વાતાવરણ જોઈ શકો છો. તેમાં વાદળોનો ઘેરાવો છે વધારે પડતો જોવા મળી રહ્યો છે. એટલે કે આગામી 24 કલાક ગુજરાત રાજ્ય ઉપર વાદળો છે એ જોવા મળશે અને તેની અસર વરસાદ સ્વરૂપે જોવા મળવાની છે. સાથે વાવાઝોડાની સક્રિય થયેલી સિસ્ટમ પણ આપણે જોઈશું. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો દક્ષિણ ભારતની અંદર એક વાવાઝોડું જે છે એ સક્રિય થઈ રહ્યું છે. આ વાવાઝોડું છે એનું નામ શું આપવામાં આવી રહ્યું છે અને વાવાઝોડાની ગતિ કેટલી છે એ આપણે આજના વિડીયોમાં જોઈએ છીએ અને આવતીકાલના વિડીયોની અંદર પણ એ અંગેની માહિતી આપણે જોઈશું. તો અત્યારે તમે જોઈ શકો છો આ વાવાઝોડું જે છે એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. સાયક્લોનિક અસરના કારણે સર્ક્યુલેશન જે છે એ સર્જાતું જોવા મળી રહ્યું છે. બીજી એ માહિતી તમને જણાવીએ કે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની સ્થિતિ છે, પરંતુ કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જે છે એ નોંધાઈ શકે છે. કારણ કે કચ્છ લાગુના વિસ્તારોની અંદર નખત્રાણા છે, નલિયા છે, ડાયર છે અને ભીતર મોટા છે, જૂના છે, રેપર, ગાંધીધામ છે, તેમજ ઘણા બધા વિસ્તારો એવા છે, મુદ્રા છે, માંડવી છે, ભાલોટ છે, આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે એ નોંધાઈ શકે છે. અને આગામી 3 કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જે પડવાનો છે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર પડવાનો છે એ તમને જણાવી દઈએ. તો અત્યારનું તમે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. આ સેટેલાઇટ ઇમેજની અંદર ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ જે છે એકાએક મોટો પલટો
લીધો છે, એટલે કે એકાએક વાતાવરણની અંદર પલટો છે એ જોવા મળી રહ્યો છે. આગામી 24 કલાકને લઈને હવામાન વિભાગે જે આગાહી આપી છે એ તમને અત્યારે જણાવીએ. તો મિત્રો 31 તારીખના સાંજ સુધીમાં કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે અને 1લી તારીખે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે તેની આપણી પાસે એક માહિતી આવી ગઈ છે. તમે જોઈ શકો છો 31 તારીખે સાંજ સુધીમાં જે જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે તેનું લિસ્ટ અહીંયા આપવામાં આવ્યું છે, મેપમાં પણ દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે તમે જોઈ લેજો. કારણ કે મિત્રો દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદ નોંધવાનો છે. જેમાં અત્યારે સૌથી વધારે વરસાદ બનાસકાંઠા તેમજ સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર અને પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદના જિલ્લાઓની અંદર સૌથી વધારે વરસાદ છે એ નોંધાઈ રહ્યો છે. બીજો અમદાવાદ અને ગાંધીધામ, ગાંધીનગરના વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે. તો 1લી તારીખના વરસાદની જે માહિતી મળી રહી છે તેમાં 1લી તારીખના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને સમગ્ર કચ્છના પંથકમાં છૂટોછવાયો વરસાદ છે એ ગાજવીજ સાથેનો 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો સાથે તોફાની પવનો ફૂંકાવાના છે અને હળવોથી મધ્યમ વરસાદ પણ પડવાનો છે. તેની સાથે દાહોદ, નર્મદા, તાપી અને છોટાઉદેપુરમાં પણ છૂટાછવાયા સ્થળો ઉપર હળવોથી મધ્યમ વરસાદ છે એ નોંધાઈ શકે છે. એટલે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. અત્યારે જે ચોમાસાના વરસાદ પડી રહ્યો છે મિત્રો, પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે એ જોવા મળી રહી છે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. અને આ વરસાદની આગાહી મિત્રો અત્યારે જ જોવા મળી રહી છે એવું નથી. 1લી તારીખથી લઈ અને 10 તારીખ સુધીનું વાતાવરણ આ પ્રકારનું રહેશે. પછી 10 તારીખ પછી ચોમાસાના વરસાદની શરૂઆત ગુજરાત રાજ્યમાં દક્ષિણ ભાગ તરફથી થશે અને મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાંથી થશે. એટલે આપણે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની સ્થિતિ મજબૂત થાય તે પહેલાં વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે અને તેમાં વાવાઝોડાની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. હા મિત્રો, ગઈકાલે રાજસ્થાનની અંદર જે ધૂળની ડમરી ઉડી છે તેના કારણે એવું જ નક્કી થાય છે કે ઉત્તર ગુજરાત તરફ અને ઉત્તર ભારત તરફથી પણ વાવાઝોડું છે એ આવવાની શક્યતા રહેલી છે. બાકી અત્યારે તમે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. સેટેલાઇટ ઇમેજની અંદર સ્પષ્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જે ચક્રવાતી વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે એ મિત્રો એક તો ઉત્તર ભારતમાં થઈ રહ્યું છે અને એક તો દક્ષિણ ભારતની અંદર થઈ રહ્યું છે. બાકી બંગાળની ખાડીની અંદર વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ શકે છે. હવે આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એની અસર લો પ્રેશર સિસ્ટમમાંથી આગળ વધે છે, ત્યાર પછી તેની અસર જે છે એ ડિપ્રેશન સુધી પહોંચે. ડિપ્રેશનવાળી સિસ્ટમ જ્યારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય ત્યાર પછી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર સર્જાઈ શકે છે. પરંતુ હજી ઓફિશિયલી એવી તારીખ મળી નથી, ઓફિશિયલી એવી માહિતી મળી નથી કે વરસાદ છે એમાં ગુજરાત રાજ્યની અંદર અને દક્ષિણ ભારત તરફથી મધ્ય ભારત તરફના જેટલા પણ રાજ્યો છે તેની અંદર વાવાઝોડાની છે એ માહિતી મળે. પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, હવામાન સમાચાર, તેની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે જે દક્ષિણ ભારત અને મધ્ય ભારતના જેટલા વિસ્તારો છે તેમાં લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ અને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થાય ત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ જે છે એ મજબૂત બનાય છે. એટલે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યુએસસી જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગળ વધશે અને તેની સ્થિતિ જે છે ગુજરાત તરફ આગળ પહોંચવાની છે. અને મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો 31 તારીખના જે બપોર સુધીના બુલેટિન મળ્યા હતા એમાં દેશભરના મોટાભાગના રાજ્યોની અંદર હવામાન પલટાયું છે. ગુજરાત રાજ્યમાં પણ હવામાનની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા એક ચોક્કસ મુજબ અલગ અલગ 4 સિસ્ટમો સક્રિય થઈ તેનું આગાહી દર્શાવવામાં આવી. કારણ કે આ આગામી દિવસોની અંદર જે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એમાં હવામાન મોડેલ મુજબ આગામી 4 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તેમાં પણ ખાસ કરી કેટલાય વિસ્તારો એવા છે કે તેની અંદર પવનની ગતિ જે છે એ વધુ રહેશે. વીજળી પડવાની આગાહી બની છે, એટલે ઘટના બની છે. આ દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પવનો જે છે એ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં અને ખુલ્લા વિસ્તારો જે છે તેમાં પવનોની ગતિ વધારે રહેશે અને તાપમાનની અંદર ઘટાડો થશે એનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. મિત્રો, આ હવામાનના બદલાવના કારણે આગામી 2 દિવસ રાજ્યના તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો તાપમાનમાં ઘટાડો નોંધાશે અને જેના કારણે લોકોને ગરમીની આંશિક રાહત છે એ મળશે અને ગરમીથી રાહત મળવાની સાથે કયા કયા વરસાદ પડશે એની પણ તમને આગાહી દર્શાવી. તો મિત્રો, રાજ્યમાં જે ઉત્તર મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાંનો જે રિજન ભાગ છે ત્યાં દાહોદ,
છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ જિલ્લાઓની અંદર વરસાદ પડશે. મધ્યમાં વરસાદનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વરસાદની સાથે સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને તેમાં અમદાવાદમાં પણ બપોર બાદ મધ્ય વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે અમદાવાદમાં આજે જે જીટી અને આરસીબી એટલે કે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની વચ્ચે જે ફાઇનલ છે, આઈપીએલની ફાઇનલ છે, તેમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે. જો મિત્રો આ મેચની અંદર વરસાદ પડશે તો રિવર્સ ડે પણ મળશે. એટલે કે જો આજે વરસાદના કારણે કોઈ કારણોસર વરસાદના કારણે જ આમ માની લઈએ તો વરસાદના કારણે જો મેચ રદ થઈ અથવા મેચ પોસ્ટપોન થઈ તો આવતીકાલ અને 1 જૂન 1 તારીખે પણ જે છે ફાઇનલ યોજાઈ શકે છે. જો મિત્રો આ મેચની અંદર પરિણામ કોઈ પણ પ્રકારનું આવે તેની આપણે કોઈ પણ પ્રકારની માહિતી આપતા નથી. જો મિત્રો આજે આ મેચ જે છે એના વિશેની તમને વરસાદ અંગેની માહિતી જણાવીએ તો અમદાવાદમાં અત્યારે જે છે એ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. 31 તારીખના રોજ અમદાવાદની અંદર વરસાદ પડવાની આગાહી હતી. જેમ મિત્રો આ આગાહી દર્શાવવામાં આવી છે એ જ પ્રકારે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ જે છે એ પડવાની આગાહી છે એ વિઘ્ન સ્વરૂપ આ મેચની અંદર બની શકે. પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જે છે એના કારણે આ તાપમાન જે છે એની અંદર 36 ડિગ્રી સુધીનું તાપમાન પહોંચ્યું. એટલે અમદાવાદ છે, દાહોદ છે, સુરેન્દ્રનગર છે, ગાંધીનગર છે, વડોદરા છે, તો આ મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર તાપમાનની અંદર એકાએક 4 ડિગ્રીનો સેલ્સિયસનો ઘટાડો થયો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરના કારણે હવામાન વિભાગે જણાવ્યું હતું એ મુજબ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોઈએ તો મિત્રો તેમાં જે પારો જે છે એ 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. ત્યારબાદ વરસાદી માહોલ જે છે વધારે સક્રિય થશે અને હવામાનની વિભાગે જે આગાહી કરી એમાં લોકોને સાવચેત રહેવા અને જરૂર વગર બહાર નીકળવાની સલાહ આપી. ખાસ કરીને તેજ પવનો અને વરસાદની શક્યતા છે એ અત્યારે દર્શાવવામાં આવી છે. ત્યાં મિત્રો ખાસ કરી તકેદારી રાખવાનું પણ જાણવામાં આવી રહ્યું છે. હવે રાજ્યમાં 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ નોંધાયો છે તે પણ તમે જોઈ લેજો. કારણ કે મિત્રો ગુજરાતમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે જે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 45 તાલુકાઓમાં વરસાદ છે એ નોંધાઈ ગયો છે. હવે હવામાન વિભાગ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. કારણ કે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે એ સર્જાઈ ગયો છે. તો રાજ્યના 18 તાલુકાઓમાં અડધીથી લઈ અને 1.25 ઇંચ સુધીનો વરસાદ નોંધાણો છે. મહીસાગર જિલ્લાના પણ વીરપુર તાલુકામાં સૌથી વધારે 1.25 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ગયો છે અને જ્યારે અરવલ્લીના મોડાસામાં પણ 1 ઇંચથી પણ વધુ વરસાદ છે એ પડી ચૂક્યો છે. પંચમહાલના જે શહેરો છે એ અરવલ્લીના ભીલાવાડામાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાણો. આ ઉપરાંત સાબરકાંઠાના વડાલી છે, મહીસાગર છે, કંડાણા છે, આ તાલુકામાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાણો છે. મોરવા, હડફ અને ધનસુરા તાલુકામાં પણ 0.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાણો છે અને સાબરકાંઠાના ખેડબ્રહ્મા છે તેમજ દાહોદ છે તાલુકાઓમાં પણ 0.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે. આ ઉપરાંત સાબરકાંઠા છે તેમજ માલપુરા છે, વિજયનગર છે એમાં અડધા ઇંચનો વરસાદ છે જોવા મળ્યો. ક્યાંક મિત્રો છાંટા સ્વરૂપે વરસાદ પડ્યો છે તો ક્યાંક ધીમી ધારે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે. તો મિત્રો જ્યારે કવાંટ છે, બોડેલી છે, ઈડર છે, મેઘરજ છે અને શામળાજી છે આ સહિતના વિસ્તારોની અંદર પણ 0.5 ઇંચ સુધીનો વરસાદ જે છે એ જોવા મળ્યો છે. હવામાન વિભાગે 8 મે સુધી ગુજરાતના અન્ય વિવિધ રાજ્યોની અંદર વરસાદની આગાહી દર્શાવી. એમ 8 જૂન સુધી ગુજરાત રાજ્યની અંદર વધારે પડતી અસર જે છે એ વરસાદની પડશે તેની પણ આગાહી આપણને જણાવી છે. આ સાથે મિત્રો તાપમાનમાં કયા કયા વિસ્તારોની અંદર કેટલો તાપમાનની અંદર ઘટાડો થયો છે એ તમે જોઈ શકો છો. તો આ જે 30 તારીખની આગાહી હતી, 30 તારીખે સમગ્ર રાજ્યની અંદર તાપમાનની અંદર મોટો ઘટાડો છે એ નોંધાણો છે. જેમાં મહુવાની અંદર 2 ડિગ્રી સુધીનો તાપમાનમાં ઘટાડો થયો છે. આ સાથે ભુજની અંદર 1 ડિગ્રી સુધીનો તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં પણ 1 ડિગ્રી, સુરેન્દ્રનગરની અંદર સાથે સાથે ગુજરાત રાજ્યના જે મધ્ય ભાગ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જે છે એ વિસ્તારોની અંદર તાપમાનની અંદર એકાએક મોટો પલટો છે એ જોવા મળ્યો છે. એટલે વાતાવરણની અંદર કાળા રંગના જે તમે અહીંયા ટપકા જોઈ શકો છો, કાળા રંગના ટપકા છેલ્લા 24 કલાકની અંદર વરસાદની અંદર જે ઘટાડો થયો છે, વરસાદી તાપમાન છે એ ઘટ્યું છે તેની આગાહી દર્શાવવામાં આવી છે.
સૌથી વધુ તાપમાન જે છે સુરેન્દ્રનગરની અંદર 41.3 ડિગ્રીનો જે છે એ તફાવત જોવા મળી રહ્યો છે. એટલે વધુ તાપમાન જે છે એ સુરેન્દ્રનગર મધ્ય ગુજરાતની અંદર જોવા મળ્યું છે. અને હજી પણ વરસાદની જે આગાહી ગુજરાત રાજ્ય માટે ઓફિશિયલી આગાહી આજે સાંજે નક્કી થશે. આજે સાંજે જાહેર થતાની સાથે તમને વિવિધ માહિતી છે એ આપવામાં આવશે. ગુજરાત રાજ્યના વિવિધ સ્થળો પર સવારના 8:30 વાગ્યાથી લઈ અને બપોરના 12 વાગ્યા સુધીનું તાપમાન જે છે એમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. એટલે ઠંડુ તાપમાન જે છે એ ગરમ તરફ આગળ વધી રહ્યું છે. તેના જ કારણે વરસાદ જે છે એ 24 કલાકના બદલે હવે આગામી 36 કલાકની આગાહી છે આપણને મળશે. એટલે આજે સાંજે પણ નવી માહિતી છે એ તમને જાણવા મળવાની છે અને આવતીકાલે વહેલી સવારે પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદની જે માહિતી મળવાની છે તે તમને જણાવતા રહીશું. અત્યારે મિત્રો ચોમાસું ક્યાં પહોંચ્યું છે તેમાં એક મેપ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. 31 તારીખ સુધીમાં ચોમાસું જે છે એ સૌરાષ્ટ્ર સુધી પહોંચવાની આગાહી છે કે નહીં તે તમને જણાવીએ તો મિત્રો અત્યારે ગુજરાત સુધી ચોમાસું છે એ પહોંચ્યું નથી. આ જે ચોમાસાનો ભાગ છે એ દક્ષિણ ગુજરાત તરફ પહોંચી ગયો છે. 1 તારીખે ગઈકાલે છે એ આવતીકાલ સુધીનું વાતાવરણ જે છે એના આધારે છે એ નક્કી થશે. તેમાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત સુધી ચોમાસું પહોંચવાને લઈને 10 તારીખ સુધીનો સમય લાગી શકે, 15 તારીખ સુધીનો પણ સમય લાગી શકે. કારણ કે આ વર્ષનું 2026નું જે ચોમાસું છે 1 મહિનો મોડું શરૂ થયું છે. 1 મહિના મોડું શરૂ થતાની સાથે ગુજરાતની અંદર પણ અત્યારે જે છે એ ઘણા બધા ખેડૂતો ચિંતામાં મુકાણા છે. જો આ ચોમાસું હજી અત્યારે 15 દિવસની આગાહી દર્શાવવામાં આવી, 15 દિવસ પ્રી મોન્સૂનની એક્ટિવિટી ચાલે અને ત્યાર પછી વાતાવરણની અંદર ફેરફાર જોવા મળે અને ચોમાસું સાર્વત્રિક જે છે એ ઓફિશિયલી રીતે બેસે. પરંતુ અત્યારે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમાં ચોમાસું જે છે એ સતત ગુજરાત તરફથી આગળ વધતા પવનો, અરબ સાગરના દરિયા તરફથી મધ્ય ગુજરાત તરફ જતા પવનો અને ખાસ લો પ્રેશર સિસ્ટમો અસર રાખી શકે. હાલની જે ચોમાસાની માહિતી જે છે એમાં 30 તારીખથી 31 તારીખ સુધીમાં જે છે એ દક્ષિણ ભારતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે. તેના ભાગરૂપે વરસાદી ચોમાસું બેસ્યું છે. પછી 1 તારીખથી ચોમાસું જે છે એ દક્ષિણ ભારતના બેંગ્લોર, બેંગલવી, મુદ્રાઈ, ચેન્નઈ અને પોંડુચેરી સુધી પહોંચે. 5 તારીખથી જે છે એ ચેન્નઈથી લઈ અને રાંચી, ઝારખંડ સુધી પહોંચે. ત્યાર પછી જે છે એ મધ્ય પૂર્વ ભારતની અંદર પણ ચોમાસું 5 તારીખ સુધીમાં પહોંચી જશે. 10 તારીખથી જે છે એ મુંબઈ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આસામ તેમજ છત્તીસગઢના વિસ્તારો સુધી જે છે એ ચોમાસું પહોંચવાનું છે અને 15 તારીખથી જે છે એ ગુજરાતના દક્ષિણ ભાગથી ચોમાસાની શરૂઆત થઈ જશે.